ગુંજ ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવ્યા છે અમદાવાદ અંધજળ મંડળ છે તેના 4 રસ્તાથી થોડા આગળ આવ્યા છે। મારા પાછળ આપ જોઈ શકો છો દ્રશ્યો, જે આ કાર છે એ કારને ડમ્પર ચાલકે એટલે અકસ્માત કર્યો છે, ગંભીર અકસ્માત છે જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો। પર આપને જે દેખાશે કે કાર છે તે રોંગ સાઈડ તરફ દેખાઈ રહી છે, પરંતુ હકીકત એ છે કે કાર અને ડમ્પર એક જ દિશામાં પોતાની સાઈડ ઉપર આવતા હતા અને ડમ્પર ચાલક દ્વારા આ કારને અકસ્માત કરવામાં આવ્યો છે। આ કારમાં એક મહિલા સવાર હતી જે ડ્રાઈવ કરી રહી હતી, તેનો આબાદ બચાવ થયો છે, તેને કોઈ પણ પ્રકારની ઈજાઓ નથી થવામાં આવી। જ્યારે કે ડમ્પર ચાલક ડમ્પર મૂકીને અહીંયાથી ફરાર થઈ ગયેલો છે અને જે આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે ગાડીની જે હાલત જે થઈ છે, આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં કે કેટલું એટલે ગંભીર અકસ્માત છે। અહીંયા આગળ હાલ ડમ્પર અત્યારે હાલ ચાલુ જ છે। પ્રાપ્ત માહિતી અનુસાર અહીંયા 10 વાગ્યાની આસપાસ અકસ્માત થયો છે, જ્યારે સિટી વિસ્તારના અંદર શહેરી વિસ્તારમાં મોટા હેવી વાહનો માટે નો એન્ટ્રી હોય છે, તો નો એન્ટ્રીમાં જ્યારે આ ડમ્પર અહીંયા આગળ આવ્યું તો એક ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક ડિવિઝન જે કદાચ અહીંયા લાગે છે તેના ઉપર એક સવાલ પ્રશ્ન ઊભો કરે છે કે ડમ્પર અહીંયા સુધી કેવી રીતે પહોંચ્યું અને આ ટ્રાફિક ડિવિઝનમાં વિસ્તારમાં પહોંચ્યું, તેના પહેલાં કયા ટ્રાફિક ડિવિઝનોમાંથી પસાર થઈને અહીંયા સુધી પહોંચ્યું છે। તો આના પાછળનું કારણ શું છે એ પ્રજા ખૂબ સમજી શકે છે કે ભાઈ ને ડમ્પરોના લીધે ઘણા અકસ્માતો થયા છે, ઘણી માએ પોતાના દીકરાઓ ખોયા છે અને ઘણા ઘરો બરબાદ થયા છે ડમ્પરોના અકસ્માતોને કારણે। તેમ છતાં નો એન્ટ્રીના અંદર જ્યારે આવા હેવી વાહનો આવતા હોય તો તે ઘણા પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે। એટલે અમદાવાદ શહેર પોલીસ, અમદાવાદ ટ્રાફિક પોલીસને ખાસ વિનંતી અમારી ચેનલ મારફતે કરવામાં આવે છે કે આવા જે હેવી વાહનો છે તેના પર લગામ કસવામાં આવે, તેના આરટીઓ ફિટનેસને તમામ કાગળિયા ચેક કરવામાં આવે અને ખાસ કરીને નો એન્ટ્રીના સમયે આવા જે મોત કહેવાય યમદૂત રૂપમાં જ્યાં મોત રોડ પર દોડતું હોય છે તેના પર અંકુશ લગાડવામાં આવે। વધુ વિગત માટે વાત કરીશું કાર ચાલક મહિલાના પિતાથી। નામ અને પરિચય અને શું ઘટના ઘટીને કઈ જગ્યાએ ઘટી? મારું નામ ભૂપેશભાઈ મરેઠા છે। રાબેતા મુજબ સવારે મારી દીકરી ઘરેથી કોલેજ જવા માટે નીકળી ગાડી લઈને, અંજલ મંદિરથી સેજ આગળ આપણે જીરીમીસી રોડ પર આગળ નીકળી ત્યારે એ રેગ્યુલર એના રૂટ પર જઈ રહી હતી ત્યારે પાછળથી ડમ્પરે એમને ટક્કર મારી। ટક્કર એટલી વધારે હતી, ગંભીર હતી કે આખી ગાડી એની કંટ્રોલ રહી નહીં, ગાડી આખી પંગોળાઈ ગઈ અને તમે જે પરિસ્થિતિ જોઈ રહ્યો છો એ પરિસ્થિતિમાં ગાડી આવી ગઈ અને સદનસીબે ભગવાનની દયા અને સારા કર્મોના હિસાબે મારી દીકરી આજે બચી ગઈ છે, કશું થયું નથી, કોઈ પ્રકારની ઈજા નથી થઈ અને સ્વસ્થ છે અત્યારે। પણ મારું કેવું એમ જ છે કે આજે મારી દીકરી કદાચ બચી ગઈ છે, પણ કાલે કદાચ કોઈની દીકરી કે દીકરો બચે નહીં। જે રીતે આ લોકો બેફામ રીતે ગાડીઓ ચલાવે છે, જે એમની પરમિશનની ટાઈમ લિમિટ સિવાયની ગાડીઓ ચલાવે છે, તો મારે તંત્રને એટલું જ કહેવાનું છે કે ટ્રાફિક પોલીસને એટલું જ કહેવું છે કે તમે આની પર કંટ્રોલ લાવો કે જેથી કરીને આજે મારી દીકરી બચી ગઈ છે પણ ભવિષ્યમાં કોઈ રીતના દીકરો કે દીકરીને ગુમાવવાનો વારો ના આવે કોઈ માતા પિતાને। શહેરની અંદર હેવી વાહનોને જે સમયે અકસ્માત થયો ત્યારે એ જો નો એન્ટ્રીનો સમય હોય છે તો નો એન્ટ્રીમાં આવડું મોટું ડમ્પર કેવી રીતે ફરતું હશે? એ જ સવાલ મારે તંત્રને કહેવો છે કે ભાઈ તમે સમય મર્યાદા નક્કી કરી છે, નો એન્ટ્રીમાં એવી વ્હીકલ નથી એલાઉ કરતા, તો આ વ્હીકલ કેવી રીતે ફરી શકે એમ? અને આજે મને જે નુકસાન થયું છે એની જવાબદારી કોણ લેશે? અને ડમ્પરોના ઘણા એવા કિસ્સા સામે આવ્યા છે, કેટલાના લોકો આ ડમ્પરોએ કેટલા લોકોના જીવ ગુમાવ્યા છે, દીધા છે, કેટલા પરિવારજનોને નુકસાન થયું છે, દીકરો જાય છે, કોઈના મા બાપ જાય છે, તો આ નુકસાન જેના વ્યક્તિ જાય એને ખબર પડે, એ સમજી શકે। એટલે આની કોઈ ગંભીરતા સમજી અને તમે કંઈ આ લોકો પર કંઈ કાર્યવાહી કરો એવું વિનંતી કરું છું। મારાથી બીજું તો કંઈ થાય એવું નથી। મારાથી એક ફાધર તરીકે તંત્રને, ટ્રાફિક પોલીસને હું તમને 2 હાથ જોડીને વિનંતી કરી શકું, બાકી એના સિવાય તો એક કોમન મેન બીજું શું કરી શકે તમને? આ ડમ્પરો કોના કામમાં આવે એ તો બધા જાણે જ છે, મોટા મોટા બિલ્ડરોને એ બધાના કામો કરી રહ્યા છે, મોટા હસ્તીઓના ડમ્પરો હોય છે। મારે વધારે કંઈ કેવું નથી કે મારે કોઈ સામે વિરોધ નથી કરવો, પણ તમે જો સત્યની પાછળ ચાલતા હોય ને તો તમે જરા આની સામે જોજો અને બીજા લોકોના જીવ ના ગુમાવવા પડે ને એવું કંઈક કરજો એવી હું વિનંતી કરું છું તમને। ઓલમોસ્ટ 10 વાગ્યાની આસપાસ। હા, એટલે નો એન્ટ્રીનો સમય મને ખ્યાલ નથી પણ 10 વાગ્યાની આસપાસ હવે।